વાર્તાઓ કે જે મનોરંજનનું કામ કરતી. આપણા સાહિત્યમાં આવી ઘણી બધી વાર્તાઓ હતી જે આજે ભૂલાતી જાય છે. તમે ગલબા શિયાળના પરાક્રમોની ઘણી બધી વાતો જે રમણલાલ સોનીએ લખેલી છે એ સાંભળી હશે. એ જ વાત આજે આપણે સાંભળવાના છીએ. એક ખિસકોલી અને ગલબા શિયાળની સાથે જોડાયેલી આ વાત તમને જરૂર સાંભળવી ગમશે. અને આ વાર્તાનું નામ છે ભૂતિયું ઘર. એક હતી ખિસકોલી. એણે એક ઝાડ હેઠળ ઘર કર્યું. ઘરને સરસ રીતે શણગાર્યું. ઘર જોઈને ગલબા શિયાળનું મન લલચાયું. ગલબો કે આવા ઘરમાં ખિસકોલી રહે ઈ કઈ શોભે નહીં. આમાં હું રહું તો ઘર શોભે, હું પણ શોભું. એ સમયે ખિસકોલી ખેતરમાં મગફળી વીણવા ગયેલી એટલે ઘરમાં કોઈ હતું નહીં. ગલબાએ તો ઈ જ ઘડીએ ઘરમાં ધામા નાખ્યા. થોડીક વાર થઈ એટલે ખિસકોલી આવી. આંગણામાં પગ દેતા જ એને ખબર પડી ગઈ કે ઘરમાં કોઈક છે. એને બૂમ પાડી, એ ઘરમાં કોણ છે? શિયાળે કીધું, કોણ તે? ઈ હું છું, ગલબો. ગલબો શિયાળ, ઘરનો માલિક. ખિસકોલીએ કીધું, આ મારું ઘર છે, તું નીકળ મારા ઘરમાંથી. ગલબો કે ઘર મારું છે, હું ઘરમાં જ નહીં નીકળું. ખિસકોલીએ કીધું કે તું તો ચોર છે, બદમાશ છે, તું ખોટી રીતે મારા ઘરમાં ઘૂસી ગયો, હું કાજીને ફરિયાદ કરીશ. ફરિયાદ કાલે કરતી હોય તો આજ કર, મને એનો કોઈ વાંધો નથી. ગલબાએ તો કીધું. એટલામાં ત્યાં થઈ એક કુકડો નીકળ્યો. તરત ખિસકોલીએ બૂમ પાડી કે એ કાજી સાહેબ, એ કાજી સાહેબ, અમારો ન્યાય કરો. કુકડાએ નજીક આવીને કીધું, બોલ, શી ફરિયાદ છે? ખિસકોલી કે આ ઘર મારું છે, પણ એક બદમાશે બથાવીને બેસી ગયો. આપ હુકમ કરી મારા ઘરમાંથી એને કાઢો. કુકડાએ તો રોઆબથી કીધું, હમણાં કાઢું, હું હુકમ કરું એટલી જ વાર, હું કોઈની બદમાશી નહીં ચાલવા દઉં. બોલતા બોલતા એ તો જુસ્સામાં ને જુસ્સામાં આગળ વધ્યો અને ઘરના આંગણામાં આવીને ઉભો રહ્યો અને બોલ્યો, એ બદમાશ સાંભળ, હું કાજી તને હુકમ કરું છું કે મારી સામે અબઘડી હાજર થા. ગલબો શિયાળ ઘરના બારણામાં આવીને ઉભો. કુકડો એને જોઈને મનમાં કે, ઓય આ તો ગલબો મિનિસ્ટર, એની સામે હુકમ કરવામાં ભારે જોખમ, નોકરી જાય ને કદાચ જીવ ખોવાનો વારો આવે. એણે ખિસકોલીને કીધું, ખિસકોલી બાઈ, તમે કયો છો કે આ ઘર તમારું, પણ હું અત્યારે નજરો નજર જોઉં કે ઘરમાં ગલબો રહેશ, તો તમે જે ઘરમાં રહેતા નથી ઈ ઘર તમારું કેવી રીતે હોઈ શકે? ખિસકોલીએ તો રોતા રોતા કીધું, સાહેબ ઘર મારું છે, હું સાચું કહું છું, આ ઘર મારું છે. કુકડાએ ગલબાને પૂછ્યું, આના વિશે આપનું શું કહેવું છે? ગલબો કે હું આ ઘરમાં રહું છું, ઈ આપે નજરે નજર જોયું, પછી મારે કઈ કહેવાનું રહેતું જ નથી. કાજી કુકડાએ ચુકાદો આપ્યો, જેમ ખેડે એનું ખેતર અને મારે એની લાઠી, તેમ ઘરમાં જે રે એનું ઘર, એનો કબજો એનું ઘર. ખિસકોલીની ફરિયાદ કાઢી નાખવામાં આવી. ચુકાદો જાહેર થયા પછી કાજી સાહેબ તો ચાલ્યા ગયા. ગલબો તો હાશ કરીને ઘરમાં હુવા ગયો. ખિસકોલી ડુસકા ભરતી ત્યાંથી ચાલી નીકળી. એને રડતી જતી જોઈ ઝાડ ઉપર બેઠેલા કપી વાનરે એને પૂછ્યું કે બેન, શા માટે દુખી થઈને રડો છો? ખિસકોલીએ કીધું કે દુનિયામાં ગરીબનું કોઈ બેલી નથી ભાઈ. કપીએ કીધું કે કોઈ નથી એવું તો કેમ કહેવાય બેન, સૂરજ હજી તો ઉગે જ છે ને. હવે ખિસકોલીએ રડતા રડતા પોતાની બધી વિકટ વાત સમજાવી. એ સાંભળીને કપી વિચારમાં પડી ગયા. બીજી ડાળ ઉપર એક કાગડો બેઠેલો હતો. કપીએ એને પૂછ્યું કે ખિસકોલીની વાત તમે સાંભળી? કાગડાએ કીધું, હા, મને એની વાત સાચી લાગે છે. કપીએ કીધું, તો સાચું લાગે છે એટલું કહીને આપણાથી છૂટી ન જવાય. નહીં, એને એનું ઘર પાછું મળે એવું તો કરવું જ જોઈએ ને. કાગડાએ પણ સાથ પુરાવ્યો. સામે ગલબો શિયાળ છે, કપીએ કીધું. હા, સામે જૂઠ અને પ્રપંચ છે, કાગડાએ પણ કીધું. આ બે જણા વચ્ચે પછી કઈ ખાનગી મસલત ચાલી. એમણે એક રણનીતિ નક્કી કરી અને એ પ્રમાણે એમને કામ પણ શરૂ કરી દીધું. કાજીની કોરટમાં જીજ્યા પછી ગલબો તો ખૂબ આનંદમાં હતો. એ ઘરમાં સૂવા ગયો, પણ બેહદ ખુશીને લીધે એ સૂઈ ન શક્યો. એ તો આનંદમાં ને આનંદમાં આમથી તેમ આટા મારવા લાગ્યો અને પછી તો ઘરના ઉંબરામાં આવીને બેઠો. ખિસકોલીની કેવી દુર્દશા થાય એ જોવાનું એને ખૂબ મન હતું. એટલામાં એણે રસ્તા ઉપર જતા કોઈ બે જણાને વાત કરતા સાંભળ્યા. એક કહેતો તો, પેલું ઘર જોયું? બીજાએ કીધું, હા જોયું ને, શું છે એનું? એ ભૂતિયું ઘર છે, એમાં ભૂત રહે છે, ભૂત. એક રાત પણ ત્યાં કોઈ નથી રહી શકતું. ઘર ફક્કડ છે, આરામ માટે તો બહુ સારું, પણ કોઈ જરી કઈ જોકું ખાય તો ભૂત તરત જ એને બોચીમાંથી પકડે ને મારીને ખાઈ જાય. બાપરે,
મને તો કોઈ મફતમાં આપે ને તોય હું આવા ઘરમાં ન રહું. ગલબાએ બાર નજર કરી જોયું તો એક હતો વાંદરો ને એક હતો કાગડો. એ લોકો ચાલ્યા ગયા. પછી ગલબો કે હું કાંઈ આવા ભૂતમાં નથી માનતો. ભૂતને નજરે ન જોઉં તોય માનું નહીં. એવો તો હું બુદ્ધિવંતો છું, બુદ્ધિવંતો. આમ કેટલો વખત પસાર થઈ ગયો. અચાનક કઈક અવાજ સાંભળી ગલબાએ રસ્તા ભણી નજર કરી જોયું તો એક તેતર અને કબૂતર વાત કરતા હતા. તેતરે ખિસકોલી વાળું ઘર દેખાડીને કીધું, આ ઘર વેચવાનું છે, બહુ સસ્તામાં મળે એમ છે, મારો વિચારે લેવાનો છે, તમારી શી સલાહ છે? મિત્ર તરીકે તમે સાચી સલાહ આપજો. કબૂતર ઘર સામે જોઈને કે તેતર કે કેમ? કબૂતર કે મને પણ તારી જેમ ઘર ખરીદવાનો વિચાર આવેલો, એટલે મેં તપાસ કરી તો માલુમ પડ્યું કે એ ઘર ભૂતિયું છે, ભૂતિયું. એમાં તો એક બ્રહ્મ રાક્ષસ રહે છે. ત્યાં કોઈ રાત નથી રહી શકતું. કે છે કે માણસ જરીક ઊંઘવાનું કરે કે તરત બ્રહ્મ રાક્ષસ આવી એને બોચીમાંથી પકડી લે અને મારીને ખાઈ જાય. બાપ રે! તેતર ફફડી ગયું. સારું થયું તે મને ચેતવ્યો. આમ વાતો કરતા કરતા એવો ચાલી ગયા. ગલબો મનમાં કે હે, હું આ ભૂતિયું કરે છે, એમાં બ્રહ્મ રાક્ષસ રહેશ? બ્રહ્મ રાક્ષસ તો ભૂત કરતાય ભૂંડો. એ તો ભયથી ફફડી ગયો. પણ ગલબો બહાદુર હતો. ઈ કે હું ઊંઘીશ જ નહીં. પછી બ્રહ્મ રાક્ષસ મને શું કરવાનો? મનમાં આવું બોલ્યો તો ખરો, પણ એને ઊંઘવું હતું એટલે પરાણે આંખો ઉઘાડી રાખીને બેઠો તો. ગલબાએ કબૂતર ને તેતરની વાતચીત બરાબર સાંભળી હતી. સાંભળીને એ ફફડી ગયેલો. બુદ્ધિવંતો હોવાનો એનો ફાંકો ઉતરી ગયો. એ તો મોટેથી બોલ્યો, નક્કી નક્કી આ ઘર ભૂતિયું. કબૂતર ને તેતર એને ભૂતિયું કે એટલે ભૂતિયું જ છે. વળી ભૂત ભેગો બ્રહ્મ રાક્ષસ. બ્રહ્મ રાક્ષસ તો ભૂત કરતાય ભૂંડો. એ તો મોટેથી બોલ્યો ઉઠ્યો, છે આવા ઘરમાં હું નહીં રહું. ભલે ની ખિસકોલી રહેતી, ભલે રેન ભલે મરે. ઈ મરે ને ઈ જ લાગણી છે. એ જ ઘડીએ એને ઘર છોડી દીધું. વાંદરો અને કાગડો ઝાડ ઉપર બેઠા બેઠા ગલબા ઉપર નજર રાખી રહ્યા હતા. ગલબો મોટેથી બોલ્યો તે એમણે સાંભળ્યું અને એણે ઘર છોડીને ભાગી જતાય જોયો. તેતર કબૂતર બધા જ એમના મિત્ર હતા. બધાએ મળીને ગલબાને બગાડવાની યુક્તિ ગોઠવેલી અને તે બરાબર પાર પડી હતી. ખિસકોલી તો હજી ઝાડની નીચે લમણે હાથ દઈને બેઠી હતી. અચાનક એણે વાંદરાનો અવાજ સાંભળ્યો, ખિસકોલી બેન, ખુશ થઈ જાવ, તમારું ઘર ખાલી છે. ગલબો ભાગી ગયો. હવે ફરીથી નહીં આવે. ચાલો અમે તમને તમારા ઘરે પહોંચાડી દઈએ. ખિસકોલી એટલી ભયભીત હતી કે ગલબો ઘર છોડીને ચાલ્યો જાય એ વાત એના માન્યામાં ન આવી. હે એમ કરતી રહી અને વાંદરો, કાગડો, તેતર, કબૂતર, સસલું, હરણ બધાએ સરઘસ કારે ગોઠવાઈ ગયા. કોઈ પીપુડી ફૂકે, કોઈ નગારી વગાડે, કોઈ શરણાઈ બજાવે. જોવા જેવો ખેલ થયો. ખિસકોલીને લઈને સરઘસ ચાલ્યું ને ખિસકોલીના ઘરે પહોંચ્યું. ઘર ખાલી જોઈ ખિસકોલીના તો આનંદનો પાર નો રહ્યો અને સઘળે આનંદ થઈ ગયો. મિત્રો, આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે.